નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. 9મું ચેપ્ટર આપણું છે વિદેશ વેપાર. આ વિદેશ વેપારનો અભ્યાસ આ ચેનલની અંદર ઘણો બધો આપણે કરી ચૂકેલા છીએ. ઘણા બધા ટોપિકનો અભ્યાસ થઈ ગયેલો છે. જે વિદ્યાર્થીઓ હજી પણ આ વિદેશ વેપાર ચેપ્ટરનો અભ્યાસ ના કરેલો હોય અને બાકી હોય એ વિદ્યાર્થીઓ આજના જ લેક્ચરની અંદરથી તમને ડિસ્ક્રિપ્શનમાં વિદેશ વેપારના અગાઉના લેક્ચરની લિંક પ્રાપ્ત થઈ શકશે, જેનો અભ્યાસ તમે ગમે ત્યારે કરી શકશો. આજે આપણે આ વિદેશ વેપાર ચેપ્ટરમાંથી એક સ્પેશિયલ ટોપિકનો અભ્યાસ કરવાનો છે. બરાબર, આજનો આપણો આ લેક્ચર છે એ સ્પેશિયલ લેક્ચર છે. વિદેશ વેપારની અંદર ઘણા બધા તફાવત આવે છે, જેમ કે વેપાર તુલા, લેણદેણ તુલા છે. લેણદેણ તુલાને ચાલુ ખાતું અને મૂડી ખાતું અને આંતરિક વેપાર અને વિદેશ વેપાર, આવા 3 જેટલા તફાવત છે એ તમારા સ્વાધ્યાયની અંદર તમને જોવા મળશે. તો એ તફાવતના મુદ્દા કઈ રીતે લખવા એને સમજશું આજના આપણા લેક્ચરની અંદર. બરાબર, તો આજનો આ સ્પેશિયલ લેક્ચર માત્ર ને માત્ર 3 તફાવત માટેનો લેક્ચર છે. સ્વાધ્યાયની અંદર આપેલો જ છે, એટલે જે વિદ્યાર્થીઓ લેક્ચરની સાથે જ આ તફાવતના મુદ્દા લખવા માંગતા હોય એને સાથે સાથે જ તફાવતના મુદ્દા છે એ પોતાની બુકની અંદર નોંધી લેવાના છે. બોર્ડની એક્ઝામ સુધી આ તમારે તફાવતના મુદ્દા યાદ રાખવાના છે. 3 માર્ક અને 5 માર્કની અંદર આ તફાવતના મુદ્દાઓ પૂછાતા હોય છે. ચાલો, કયા કયા તફાવતના મુદ્દા? લેણદેણ તુલા, વેપાર તુલા, ચાલુ ખાતું, મૂડી ખાતું અને છેલ્લે આંતરિક વેપાર અને વિદેશ વેપાર, આ 3 જેટલા તફાવતના મુદ્દા આપણે જોવાના છે. બરાબર, શરૂઆત કરીશું આપણે લેણદેણ તુલા અને વેપાર તુલા વચ્ચેનો તફાવત. બરાબર, ચાલો તો આ રીતે બે વિભાગ પાડી દેશું, લેણદેણ તુલા અને વેપાર તુલા. પછી આપણે આ બંનેને વ્યવસ્થિત તફાવત કરી શકશું, વિભાજિત કરી શકશું. તો વ્યવસ્થિત આવું બોક્સ બનાવી લેજો. એક બાજુ લેણદેણ તુલા અને બીજી બાજુ આપણે લખશું વેપાર તુલા. મુદ્દા લખવાના નથી. બરાબર, ઘણી વખત મુદ્દાનું પણ બોક્સ બનાવતા હોય છે, મુદ્દા પછી લેણદેણ તુલા પછી વેપાર તુલા, પરંતુ આપણે મુદ્દાની કઈ જરૂર છે નહીં. સીધા જ તમે આ રીતનું બોક્સ બનાવી શકશો. 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે 6 જેટલા મુદ્દા છે આની અંદર લખવા જરૂરી બને. બરાબર, પછી તો એવું જરૂરી પણ નથી કે 6 મુદ્દા થવા જ જોઈએ. જો ન થતા હોય તો આપણે ફરજિયાત 6 મુદ્દા કરવાના નથી. બરાબર, પરંતુ જો તફાવત વ્યવસ્થિત મુદ્દા બની શકે એમ હોય એવા બધા પોઈન્ટ છે આપણે આની અંદર આવરી લેવાના છે. ચાલો, શરૂઆત આપણે કરીશું બંનેની વ્યાખ્યાથી, લેણદેણ તુલાની વ્યાખ્યા અને વેપાર તુલાની વ્યાખ્યા. તો લેણદેણ તુલાની વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકીએ. લેણદેણ તુલામાં ભૌતિક અને અભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. બરાબર, એટલે કે ભૌતિક અને અભૌતિક સ્વરૂપની જે પણ વસ્તુઓ છે એનું હિસાબી સરવૈયું જે પણ દર્શાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? લેણદેણ તુલા. તો સામે છેડે આપણે વેપાર તુલામાં પણ આ જ પ્રકારનો પોઈન્ટ લખવાનો થશે. તો વેપાર તુલાની અંદર માત્ર ને માત્ર કઈ વસ્તુ આવશે? ભૌતિક સ્વરૂપની જ વસ્તુઓ. બરાબર, આ વસ્તુ ક્યારેય ભૂલવાની નથી. વેપાર તુલામાં માત્ર ભૌતિક સ્વરૂપની વસ્તુઓના જ આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. તો આ પહેલો પોઈન્ટ થઈ ગયો. કોઈ પણ વિદ્યાર્થીને કન્ફ્યુઝન હોય તો ટેક્સ્ટબુકની અંદર 117 નંબરનું પેજ આપેલું છે, ત્યાં લેણદેણ તુલાની કાલ્પનિક ઉદાહરણ આવું પણ દર્શાવેલું છે. ત્યાં તમે જોશો તો ચાલુ ખાતું અને ચાલુ ખાતાની અંદર ત્યાં તમને જોવા મળશે વેપાર તુલા, અને એની અંદર માત્ર ને માત્ર ભૌતિક વસ્તુઓનો સમાવેશ થયેલો છે. બરાબર, તો વેપાર તુલાની અંદર માત્ર ભૌતિક સ્વરૂપની વસ્તુઓનો જ આયાત નિકાસનું મૂલ્ય દર્શાવાય છે. આ માત્ર ભૌતિક સ્વરૂપની વસ્તુઓ છે, નીચે અંડરલાઈન કરી લેવી, જેથી કરીને જ્યારે પણ તમે વાંચો ત્યારે સીધો તમને પોઈન્ટ યાદ રહી જાય. ચાલો, તો આ થઈ ગયો પહેલો તફાવત. ત્યારબાદ આપણે બીજો તફાવતનો મુદ્દો જોઈએ તો લેણદેણ તુલાની અંદર 2 ખાતા હોય છે. બરાબર, લેણદેણ તુલા છે આપણી મુખ્ય છે, એની અંદર 2 ખાતા હોય. કયા કયા ખાતા? તો એક હોય છે ચાલુ ખાતું અને બીજું હોય છે મૂડી ખાતું. બરાબર, તો આ તફાવતનો મુદ્દો થયો. સામે છેડે આપણે વેપાર તુલાની અંદર આવો જ પોઈન્ટ લખવાનો છે, ખાતા રિલેટેડ. તો વેપાર તુલાની અંદર તો એક પણ પ્રકારના ખાતા હોતા નથી, પરંતુ આપણે એક વસ્તુ ખબર છે કે વેપાર તુલા છે એ કેનો ભાગ છે? તો કે ચાલુ ખાતાનો જ એક ભાગ છે. બરાબર, તો સામે છેડે આપણે આ પ્રકારે મુદ્દો લખી શકીએ કે વેપાર તુલા છે એ ચાલુ ખાતાનો એક ભાગ છે. બરાબર, બાકી વેપાર તુલાની અંદર આવા એક પણ પ્રકારના ભાગ પડતા નથી, ચાલુ ખાતું કે મૂડી ખાતું. જ્યારે લેણદેણ તુલાની અંદર 2 પ્રકારના ભાગ પડે છે, 2 પ્રકારના ખાતા હોય છે. તો આ થઈ ગયો આપણો બીજો તફાવત.
ચાલો ત્યારબાદ ત્રીજો તફાવત આપણે લેણદેણ તુલા અને વેપાર તુલા વચ્ચે જોઈએ તો લેણદેણ તુલાની અંદર મૂડી આવકો જેવી કે શેર, બોન્ડ વગેરે ગણવામાં આવે છે, જ્યારે વેપાર તુલાની અંદર ક્યારેય મૂડી આવકો ગણવામાં આવતી નથી. માત્ર ને માત્ર કેવી વસ્તુઓ? ભૌતિક વસ્તુઓ જ. બરાબર, એમાં ક્યારેય આપણે મૂડી વસ્તુની આવક કરતા નથી. અને મૂડી વસ્તુ એટલે શું? હવે આપણે બધાને ખ્યાલ છે કે જે વસ્તુ દ્વારા દેશને અથવા તો લોકોને આવક થતી હોય એવી વસ્તુને આપણે શું કહેતા હોય છે? મૂડી આવક. જેમ કે શેર છે, કોઈ વ્યક્તિ ખરીદે તો એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એના દ્વારા આવક થતી હોય. બોન્ડ છે, બરાબર, તો આ બધા દ્વારા આવક થતી જોવા મળે છે. તો મૂડી આવકો છે એ લેણદેણ તુલામાં ગણાય છે, જ્યારે વેપાર તુલાની અંદર ક્યારેય મૂડી આવકો દર્શાવવામાં આવતી નથી. તો વેપાર તુલાની અંદર માત્ર ને માત્ર ભૌતિક સ્વરૂપની વસ્તુઓ. ચાલો, આ 3 મુદ્દા થઈ ગયા લેણદેણ તુલા અને વેપાર તુલા. સાથે સાથે લખતા જાજો જે પણ વિદ્યાર્થીઓને લખવા હોય, અને જેને પછી લખવા હોય એને આ વિડીયો પુશ કરીને પછી લખી લેવો. ધારો કે તમને વિડીયોની અંદર દર્શાવેલું લખાણ ના વચાતું હોય તો તમે વિડીયોના સેટિંગની અંદરથી વિડીયોની ક્વોલિટી છે એ થોડીક હાઈ કરી દેજો, જેથી કરીને તમને બધી જ વસ્તુઓ છે ખૂબ જ સારી રીતે વાંચી શકો. ચાલો, ત્યારબાદ ચોથો મુદ્દો લેણદેણ તુલા અને વેપાર તુલા વચ્ચેનો છે કે લેણદેણ તુલામાં અન્ય દેશ સાથે કરવામાં આવતા મૂડી વ્યવહારો નોંધવામાં આવે છે. બરાબર, જ્યારે વેપાર તુલાની અંદર જે પણ આપણે બીજા દેશ સાથે મૂડી વ્યવહારો કરીએ છીએ એ ક્યારેય નોંધવામાં આવતા નથી. બરાબર, ત્રીજા પોઈન્ટ જેવો જ પોઈન્ટ છે. બરાબર, કે લેણદેણ તુલામાં અન્ય દેશ સાથેના જે પણ મૂડી વ્યવહારો કરવામાં આવે છે તે આપણે માત્ર આવકની વાત કરેલી, ત્યાં આપણે સંપૂર્ણ વ્યવહારની વાત કરેલી છે. તો આ થઈ ગયો એનો ચોથો પોઈન્ટ. ચાલો, ત્યારબાદ 5 નંબરનો તફાવત લેણદેણ તુલા પરથી વિદેશી દેશ સાથેનો આર્થિક વ્યવહારનો સંપૂર્ણ ખ્યાલ મળે છે. તો આ વસ્તુ દેખીતી છે, કારણ કે આની અંદર આપણે ભૌતિક વસ્તુ પણ આવી ગઈ, અભૌતિક વસ્તુ પણ આવી ગઈ, દરેક મૂડી આવક પણ આવી ગઈ, મૂડી વ્યવહારો પણ આવી ગયા. એટલા માટે જો તમારે કોઈ પણ દેશ સાથે આપણે કેટલો વિદેશ વેપાર કરેલો છે અથવા તો બે દેશ વચ્ચે કેવા પ્રકારનો આર્થિક વ્યવહાર છે એનો જો તમારે ખ્યાલ લેવો હોય તો એ તમને કઈ જગ્યાએથી મળશે? લેણદેણ તુલા ઉપરથી. બરાબર, તો આપણે આ પોઈન્ટ આપી શકીએ કે લેણદેણ તુલામાં વિદેશી દેશ સાથે આપણો કેવા પ્રકારનો આર્થિક વ્યવહાર છે એનો સંપૂર્ણ ખ્યાલ મળી શકે, જ્યારે વેપાર તુલા ઉપરથી આપણે આર્થિક વ્યવહારનો સંપૂર્ણ ખ્યાલ મળશે નહીં. માત્ર ભૌતિક વસ્તુને રિલેટેડ જ આપણે ખ્યાલ પ્રાપ્ત થશે. બરાબર, તો આ પણ એક આપણે પોઈન્ટ ગણી શકીએ. ખૂબ જ સારો પોઈન્ટ છે. લેણદેણ તુલા પરથી વિદેશી દેશ સાથેનો આર્થિક વ્યવહારનો સંપૂર્ણ ખ્યાલ મળે છે. બરાબર, કારણ કે બંને ખાતાનો સમાવેશ થઈ જાય, ચાલુ ખાતું અને મૂડી ખાતું, એટલા માટે સંપૂર્ણ ખ્યાલ મળે છે. જ્યારે અહીંયા આપણે અડધો જ ખ્યાલ મળે છે, માત્ર વસ્તુઓ રિલેટેડ જ ખ્યાલ મળે છે. બરાબર, તો આ થઈ ગયો 5મો પોઈન્ટ. અને છેલ્લો ખ્યાલ લેણદેણ તુલાને સમતોલ કરવામાં આવે છે. બરાબર, આપણે એક્ઝામ્પલ જોયું હતું અને અગાઉના લેક્ચરની અંદર પણ મેં તમને ડિસ્કસ કરેલું હતું કે લેણદેણ તુલા છે એને ઘણી વખત બેલેન્સ કરવામાં આવે છે. બરાબર, ધારો કે પુરાંત હોય તો પુરાંત જેટલી વસ્તુઓ આરબીઆઈ કંઈક વેચાણ કરી દેશે. બરાબર, જ્યારે આવકની અંદર ખાધ જોવા મળતી હોય, બરાબર, તો ખાધ સમયે કોઈ પણ વસ્તુ છે પુરાંત વખતે આરબીઆઈ છે એ બોન્ડ ખરીદી લેતી હોય છે, જ્યારે ખાધ વખતે આરબીઆઈ છે એ પોતાની પાસે રહેલા બોન્ડ છે એ લોકોને વેચતી હોય છે. બરાબર, તો લેણદેણ તુલાને આ રીતે બેલેન્સ કરવામાં આવે છે, જ્યારે વેપાર તુલાને ક્યારેય સમતોલ કરવામાં આવતી નથી. બરાબર, આનું એક્ઝામ્પલ તમારે જોવું હોય તો 117 નંબરના પેજ ઉપરથી જોઈ શકશો. ચાલુ ખાતાની અંદર વેપાર તુલા આપેલી છે, એમાં તુલા જે છેલ્લી કોલમ આપેલી છે ત્યાં તમે જોશો તો -100 કરેલું છે, જ્યારે સંપૂર્ણ લેણદેણ તુલા પૂરી થાય છે ત્યાં તમે જોશો તો 0 કરેલું છે. બરાબર, તો 0 આપણે દર્શાવે છે કે લેણદેણ તુલા શું છે? સમતોલ. જ્યારે -100 કરેલું છે એનો અર્થ એવો છે કે વેપાર તુલાની અંદર ખાધ પડેલી છે. બરાબર, તો આ પોઈન્ટ પણ આપણે ખાસ યાદ રાખવાનો છે કે લેણદેણ તુલાને આપણે બેલેન્સ કરી શકીએ, જ્યારે વેપાર તુલાને ક્યારેય સમતોલ કરી શકતા હોતા નથી. કદાચ વિદ્યાર્થીઓ લખવાની અંદર પાછળ રહી ગયા હોય તો ઉતાવળ કરતા નહીં, વિડીયોને પોઝ કરી દેજો અને પછી નિરાતે લખી લેજો. ચાલો, તો આ થઈ ગયો આપણો લેણદેણ તુલા અને વેપાર તુલા વચ્ચેનો તફાવત. પહેલો તફાવત અહીં આપણો પૂરો. હવે આપણે વાત કરવી છે બીજા તફાવતની, અને બીજો તફાવત એટલે કે ચાલુ ખાતું અને મૂડી ખાતું વચ્ચેનો તફાવત. બરાબર, ચાલુ ખાતું અને મૂડી ખાતું છે એ પણ લેણદેણ તુલાનો જ એક ભાગ છે.
એ આપણે ખ્યાલ છે. તો આ બંને ખાતાની અંદર કેવા પ્રકારનો તફાવત રહેલો છે એની ચર્ચા કરીએ. બહુ નાનો તફાવત છે. 2 માર્કની અંદર અથવા તો 3 માર્કની અંદર પણ આ ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે. સેમ ટુ સેમ આની અંદર પણ 2 વિભાગ પાડવાના છે. ચાલુ ખાતું એક બાજુ અને બીજી બાજુ છે મૂડી ખાતું. અને આવા પાર્ટીશન કરીને જ આપણે આ તફાવત છે એ બુકની અંદર નોંધવાનો છે. 4 પોઈન્ટ આપણે નોંધશું. ચાલો પહેલો તફાવત જોઈએ. લેણદેણ તુલાના ચાલુ ખાતામાં ભૌતિક વસ્તુ અને સેવાઓના મૂલ્યની ગણતરી કરવામાં આવે છે. બરાબર. તો ચાલુ ખાતાની અંદર આપણે માત્ર ને માત્ર કેવી વસ્તુઓ લખીએ છીએ? ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. બરાબર. સેવાઓ એટલે કે અભૌતિક વસ્તુઓ. એના મૂલ્યની ગણતરી કઈ જગ્યાએ કરવામાં આવે છે? ચાલુ ખાતામાં. જ્યારે મૂડી ખાતું શબ્દ જ કહે છે કે મૂડીજન્ય જે પણ વ્યવહારો, મૂડીની જે પણ આવકો છે, જેટલી પણ નિકાસ, જેટલી પણ આયાત કરવામાં આવે છે, એ બધી વસ્તુ આપણે કઈ જગ્યાએ લખીએ છીએ? મૂડી ખાતાની અંદર. બરાબર. જેમ કે લાંબા ગાળાનું ઋણ છે, ટૂંકા ગાળાનું ઋણ છે, આ બધી જ વસ્તુ આપણે કઈ જગ્યાએ લખીએ છીએ? મૂડી ખાતાની અંદર. બરાબર. ત્યારે વ્યાજ સંબંધિત કોઈ પણ વસ્તુ છે આપણે ચાલુ ખાતામાં દર્શાવતા નથી. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. મૂડી ખાતું એટલે કે દેશને સંપત્તિ વધારવા માટે આવકના જે સ્ત્રોતનું સર્જન કરતા હોય છે એવી બધી વસ્તુઓ. બરાબર. ચાલો તો પેલો મુદ્દો થઈ ગયો ચાલુ ખાતું અને મૂડી ખાતાનો. બીજો તફાવતનો પોઈન્ટ, ચાલુ ખાતામાં વેપાર તુલા આવે છે, જ્યારે મૂડી ખાતામાં ક્યારેય વેપાર તુલા હોતી નથી. તો આપણા લેણદેણ તુલાની અંદર જે એક વેપાર તુલા આવે છે, તો વેપાર તુલા કયા ખાતાની અંદર હોય છે? ચાલુ ખાતાની અંદર. જ્યારે મૂડી ખાતાની અંદર ક્યારેય વેપાર તુલા હોતી નથી. તો આવો બીજો સિમ્પલ પોઈન્ટ તમે આપી શકો. ત્યારબાદ 3 નંબરનો પોઈન્ટ, ભારતની વાત કરી દીધી. ભારત ચાલુ ખાતામાં ખાધ ધરાવે છે, જ્યારે મૂડી ખાતામાં શું ધરાવે છે? પુરાંત. તો આ પણ અત્યારે સત્ય હકીકત છે કે ભારતની ચાલુ ખાતું જે પણ છે વસ્તુઓ અને સેવાઓ એની જેટલી નિકાસ છે એની સામે આપણી આયાત કેવી છે? વધારે. જ્યારે મૂડી ખાતાની અંદર ભારત દેશ છે એ પુરાંત ધરાવે છે. તો આ પોઈન્ટ પણ તમે એની અંદર નોંધી શકો. તો આ 3 નંબરનો પોઈન્ટ. અને હાલના સમયના આંકડા પણ તમને આ જ પ્રમાણે જોવા મળશે. લેટેસ્ટ આંકડા તમે જ્યાં પણ જોશો અથવા તો નેટ ઉપર સર્ચ કરશો તો તમને એવી વાત જાણવા મળશે કે ભારતનું જે પણ કરંટ અકાઉન્ટ છે લેણદેણ તુલાનું, બરાબર, આને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય. જે આપણું લેણદેણ તુલા છે એને અંગ્રેજીમાં BOP એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ. બરાબર. તો એની અંદર કરંટ અકાઉન્ટની અંદર આપણે ખાધ ધરાવીએ છીએ, એટલે કે આપણે ઘણી બધી ખોટ ધરાવીએ છીએ, કારણ કે આપણી નિકાસ આયાત કરતા કેવી છે? ઓછી. ચાલો છેલ્લો પોઈન્ટ, ઉદાહરણ તરીકે આપી દીધું. કઈ કઈ વસ્તુઓ? તો કે ચાલુ ખાતાની અંદર જેટલી પણ ચીજ વસ્તુઓ છે, બધી સેવાઓ છે, એનો સમાવેશ આપણે કરી શકીએ. એક વર્ષ દરમિયાન ભારત દેશે કેટલી ચીજ વસ્તુઓ અને કેટલી સેવાઓની નિકાસ કરેલી છે, સામે છેડે કેટલી ચીજ વસ્તુઓ અને કેટલી સેવાઓની આયાત કરેલી છે, આપણે ચાલુ ખાતામાં લખશું. જ્યારે મૂડી ખાતાની અંદર આપણે કઈ વસ્તુ નોંધશું? તો કે એક વર્ષ દરમિયાન ભારત દેશે કેટલા પ્રમાણના શેર વેચેલા છે, શેર ખરીદેલા છે, સોનુનું ખરીદી કેટલી કરેલી છે, કેટલા પ્રમાણનું ઋણ આપને પ્રાપ્ત થયેલું છે, આ બધી જ વિગતો છે આપણે કઈ જગ્યાએ દર્શાવવાના છીએ? મૂડી ખાતાની અંદર. બરાબર. તો આ સિમ્પલ 4 પોઈન્ટ છે, તમે આ તફાવતની અંદર આપી શકો. બીજા કોઈ તફાવતના મુદ્દા મારા ધ્યાનમાં બનતા નથી. બાકી તો તમે આવું સીધું એક્ઝામ્પલ પણ આપી શકો. બરાબર. પણ એક્ઝામ્પલ લખવા કરતા આ રીતે લખશો એ વધારે યોગ્ય ગણાશે. તો આ 4 પોઈન્ટ છે આપણે આ ચાલુ ખાતું અને મૂડી ખાતાની અંદર આપી શકીએ. ચાલો તો આ બીજો તફાવતનો મુદ્દો પણ આપણો પૂરો, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ત્યારબાદ આપણો 5 માર્કની અંદર પૂછાય એવો તફાવત, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. સ્વાધ્યાયની અંદર મુદ્દાસર જવાબ વિસ્તારપૂર્વક જવાબ આપો એનો બીજો ક્વેશ્ચન, આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત સમજાવો. બરાબર. 5 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે. 5 માર્કની અંદર પૂછાય એટલે આપણે ખબર છે કે 8 થી 10 પોઈન્ટ આપણે આના લખવા પડે. બુકની અંદર તમે જોશો તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત છે એ ટોપિક તો આપેલો જ છે, પરંતુ પેરેગ્રાફ વાઇઝ આપેલો છે. અને તફાવત પેરેગ્રાફ વાઇઝ લખવા કરતા વ્યવસ્થિત પાર્ટ પાડીને લખવો યોગ્ય ગણાય. બરાબર. સહેલો પણ પડે અને લખવાની તમે ઝડપ પણ આની અંદર સારી રહી શકે. તો હવે આપણે જોઈએ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. સેમ ટુ સેમ પહેલા આપણે 2 વિભાગ પાડી દેશું. એક બાજુ લખી લઈ આંતરિક વેપાર અને બીજી બાજુ આવી જશે વિદેશ વેપાર. પછી આ બંને પોઈન્ટને આપણે ઓપોઝ કરતા જઈએ. બરાબર.
મુદ્દાનો કોલમ આમાં પણ આપવાની નથી, મુદ્દા લખવાની કઈ જરૂર છે નહીં, સીધું આપણે બંનેના તફાવતના પોઈન્ટ છે એ આપી શકશું. ચાલો પહેલા આપણે શરૂઆત હરમેશ કરીએ છીએ વ્યાખ્યાથી. બરાબર, હંમેશા વ્યાખ્યાથી શરૂઆત કરવી જેથી કરીને તમને એક પણ પોઈન્ટ છૂટી જાય નહીં. ચાલો, આંતરિક વેપારની વ્યાખ્યા અને સામે છેડે વિદેશ વેપારની વ્યાખ્યા આપી. પહેલો પોઈન્ટ, દેશની હદમાં થતા વેપારને આંતરિક વેપાર કહેવામાં આવે છે. આ થઈ ગઈ સિમ્પલ વ્યાખ્યા. સામે છેડે વિદેશ વેપારની વ્યાખ્યા આપી હોય તો હું કહી શકું, દેશના હદની બહાર થતા વેપારને કેવો વેપાર ગણી શકાય? વિદેશ વેપાર. બરાબર, તો દેશની અંદરમાં જે પણ વેપાર પ્રવૃત્તિ થતી હોય એને કહેવામાં આવે છે આંતરિક વેપાર. દેશના હદની બહાર જે પણ વેપાર થતો હોય એને કહેવામાં આવે છે વિદેશ વેપાર. તો પહેલો પોઈન્ટ. ત્યારબાદ બીજો તફાવત આપણે જોઈએ, કદના આધારે તફાવત. બરાબર, આંતરિક વેપારનું કદ કેવું છે, વિદેશ વેપારનું કદ કેવું છે, એના આધારે આપણે બીજો તફાવત જોઈએ. તો આંતરિક વેપારનું ક્ષેત્ર દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ મર્યાદિત છે. બરાબર, આંતરિક વેપાર આપણા દેશમાં જ થવાનો છે, ગુજરાતથી રાજસ્થાનમાં થવાનો છે, એટલા માટે એનું કદ છે એ કેવું હશે? સીમિત. વસ્તુઓ પણ સીમિત હોય છે, એટલા માટે એનો વિસ્તાર ઘણો બધો મર્યાદિત હોય છે. જ્યારે વિદેશ વેપારની વાત કરવામાં આવે તો વિદેશ વેપારની અંદર ઘણા બધા દેશ સંકળાયેલા હોય છે, ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી હોય છે, ઘણા બધા કાયદાઓ સંકળાયેલા હોય છે, પદ્ધતિ પણ ઘણી બધી સંકળાયેલી હોવાથી એનું કદ કેવું હોય છે? વિશાળ. બરાબર, તો આ બીજો પોઈન્ટ. આંતરિક વેપારનું કદ છે એ મર્યાદિત હોય છે, જ્યારે વિદેશ વેપારનું કદ છે એ ખૂબ વિશાળ હોય છે. 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાયેલો છે એટલે આપણે બધા મુદ્દા છે એ શોર્ટમાં લખવાના નથી, થોડા ઘણા વિસ્તારપૂર્વક લખવાના છે. ચાલો, તો આ બીજો પોઈન્ટ. ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ, ચલણની વાત કરીએ. બરાબર, આંતરિક વેપારની અંદર જે ચલણનો ઉપયોગ થાય છે અને વિદેશ વેપારની અંદર ચલણ વપરાય છે, આ બંને વચ્ચે કેવા પ્રકારનો તફાવત છે એ પણ જોઈ લઈએ. તો આંતરિક વેપારની અંદર એક જ પ્રકારનું ચલણ હોવાથી વિનિમયના પ્રશ્ન છે ઊભા થતા નથી. હવે આ તો સિમ્પલ વસ્તુ છે કે ભારત દેશની અંદર વેપાર પ્રવૃત્તિ થતી હોય તો ભારત દેશની અંદર ચલણ શું વપરાય છે? રૂપિયો. તો ભારતના કોઈ પણ વિસ્તારની અંદર તમારે વેપાર કરવો હોય તો રૂપિયો છે એ વિનિમયના માધ્યમ તરીકે તમે વાપરી શકશો. હવે આ જ વેપાર મારે ભારતમાં નથી કરવો પરંતુ વિદેશની અંદર કરવો છે તો હવે મારો રૂપિયો ચાલશે નહીં. મારે ફરજિયાત જે દેશની અંદર વેપાર કરવો હોય એ દેશનું ચલણ અથવા તો મારે અમેરિકન ડોલર કે જેને સર્વ સ્વીકૃતિ પ્રાપ્ત કરેલી છે તો એની અંદર મારે પહેલા કન્વર્ટ કરવું પડશે, ત્યારબાદ હું વેપાર પ્રવૃત્તિ કરી શકીશ. એટલા માટે વિદેશ વેપાર છે એમાં વિનિમયના પ્રશ્ન છે એ ઘણા બધા ઊભા થાય છે. તો સામે છેડે આપણે એવું લખી શકીએ, વિદેશ વેપારમાં જુદા જુદા દેશ માટે અલગ અલગ ચલણ હોવાથી વિનિમય દરના પ્રશ્નો ઘણા બધા ઉપસ્થિત થાય છે. બરાબર, તો આ 2 પોઈન્ટ થઈ ગયા. આંતરિક વેપારમાં એક જ પ્રકારનું ચલણ, વિનિમયના પ્રશ્ન બિલકુલ નહીં, જ્યારે વિદેશ વેપારની અંદર ઘણા બધા દેશ, દરેક દેશનું ચલણ અલગ, દરેક દેશના ચલણ માન્યતા પણ ના આપતી હોય, એટલા માટે વિનિમયના પ્રશ્ન છે એ ઘણા બધા વિદેશ વેપારની અંદર ઉપસ્થિત થતા હોય છે. બરાબર, આ 3 પોઈન્ટ ખૂબ જ સહેલો ટોપિક છે. આંતરિક વેપાર વિદેશ વેપારના તફાવત 5 માર્કની અંદર પૂછાય તો 5 માર્ક કવર થઈ જાય એવો ખૂબ જ સરળ ટોપિક છે. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ ચોથો તફાવત આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો. તો આપણે આ પ્રમાણે કહી શકાય કે આંતરિક વેપારની અંદર એક સમાન ભાષા, એક સમાન સંસ્કૃતિ અને એક સમાન સમાજ વ્યવસ્થા હોય છે, એટલા માટે વેપાર કરવો કેવો હોય છે? સરળ. જ્યારે વિદેશ વેપારની અંદર દરેક દેશની ભાષા અલગ અલગ, દરેક દેશની સંસ્કૃતિ અલગ અલગ, દરેક દેશની સમાજ વ્યવસ્થા પણ અલગ અલગ હોય છે, એટલા માટે વેપાર કરવો થોડો ઘણો કેવો બને છે? જટિલ બને છે. બરાબર, તો વિદેશ વેપાર કરવો હોય તો તમારે દરેક દેશની ભાષાનું થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે, એની સંસ્કૃતિ પણ જાણવી જરૂરી છે અને કેવા પ્રકારની સમાજ વ્યવસ્થા ત્યાં જોવા મળે છે એનો અભ્યાસ તમારી પાસે જો પૂરતો હોય તો તમે વિદેશ વેપાર સરળતાથી કરી શકો. એટલા માટે વિદેશ વેપારની પ્રવૃત્તિ ભાષાકીય, સાંસ્કૃતિક અને સામાજિક દ્રષ્ટિએ થોડી ઘણી જટિલ જોવા મળે છે. તો આ પ્રમાણે તમે ચોથો પોઈન્ટ પણ આપી શકો. બરાબર, ભાષાકીય તફાવત. ચાલો, ત્યારબાદ 5 નંબરનો તફાવત આપણે જોઈએ તો આંતરિક વેપારમાં વેપારની સીમા સીમિત હોવાથી વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થાય છે. બરાબર, વાહન વ્યવહાર આધારિત આ પોઈન્ટ આવી ગયો. તો આંતરિક વેપારની અંદર સીમા છે વેપારની એ ખૂબ જ સીમિત હોય છે, ખૂબ જ મર્યાદિત વિસ્તારની અંદર જ વેપાર થતો હોય, એટલા માટે વાહન વ્યવહારનો ખર્ચ છે એટલો બધો લાગતો હોતો નથી. જ્યારે વિદેશ વેપારની અંદર
જુદા જુદા દેશ સાથે આપણે વેપાર કરવાનો હોય, દરેક દેશ સાથે વાહન વ્યવહાર જોડાયેલો હોતો નથી, એટલા માટે વાહન વ્યવહારનો ખર્ચ પણ કેવો હોય છે? વધારે. તો 5 નંબરનો તફાવત આપણે વાહન વ્યવહારના ખર્ચને આધારે પણ આપી શકીએ. વિદેશ વેપારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ ઓછો હોય છે, સોરી વધારે હોય છે, જ્યારે આંતરિક વેપારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ કેવો હોય છે? ખૂબ જ ઓછો. બરાબર, તો આ 5 નંબરનો પોઈન્ટ થઈ ગયો. ચાલો ત્યારબાદ આપણે 6 નંબરનો તફાવત જોઈએ. તો 6 નંબરના તફાવતમાં આપણે એવું કહી શકાય, હવે આપણે ટેકનોલોજીની વાત કરીએ, હરીફાઈની વાત કરીએ, તો આંતરિક વેપારની અંદર ટેકનોલોજી એક સરખી, તો હરીફાઈ પણ કેવી? ઓછી. કારણ કે એક સરખી બધા વસ્તુ વેચતા હોય તો હરીફાઈનું ધારાધોરણ કેવું હોય છે? ઓછું, કારણ કે ટેકનોલોજી એક સમાન છે. જ્યારે વિદેશ વેપારની આપણે વાત કરીએ તો વિદેશ વેપારની અંદર દરેક દેશની ટેકનોલોજી અલગ અલગ, દરેક દેશની પ્રોડક્ટ અલગ અલગ. બરાબર, તો ટેકનોલોજી જો અલગ અલગ હોય તો બધાની એવી ઈચ્છા રહેશે કે હાઈફાઈ સારી ટેકનોલોજી વાળી વસ્તુ આપણે ખરીદી. બરાબર, તો જે કંપનીની સારી ટેકનોલોજી હશે એ કંપનીનું પ્રોડક્શન વધારે વેચાતું હશે. બરાબર, તો દરેક દેશને ટેકનોલોજીકલ પ્રગતિ કરવા માટે કોમ્પિટિશન વધારે રાખવી પડે. તો વિદેશ વેપારની અંદર ટેકનોલોજી અલગ અલગ હોવાથી હરીફાઈ પણ કેવી હોય છે? વધારે. તો આને પણ આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત ગણી શકીએ. તો આ થઈ ગયા 6 તફાવતના મુદ્દા. 3 માર્કની અંદર કદાચ ક્વેશ્ચન પૂછાય આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત આપો, તો તમે આ 6 પોઈન્ટ છે લખી શકો. પરંતુ 5 માર્કની અંદર જો એક ક્વેશ્ચન પૂછાઈ ગયો તો તમારે 10 જેટલા પોઈન્ટ તો આના લખવા પડે. તમારી રીતે પણ આવા સરળ પોઈન્ટ છે તમે બનાવી શકો, એટલા માટે બહુ અઘરો ક્વેશ્ચન. ચાલો ત્યારબાદ આપણે 7 નંબરનો તફાવત આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો જોઈએ. તો આંતરિક વેપારમાં વેપારી પોતાના દેશના કાયદાથી વાકેફ હોય એટલા માટે વેપારમાં મુશ્કેલી છે ઓછી પડતી હોય છે. હવે આપણે કાયદા આધારિત તફાવતના પોઈન્ટ જોઈએ. તો આંતરિક વેપારની અંદર વેપારના જે પણ કાયદાઓ છે એ દરેક વેપારી જાણતા હોય છે, એટલા માટે એને વેપાર કરવો અઘરો પડતો નથી. જ્યારે વિદેશ વેપારની અંદર દરેક દેશના કાયદા અલગ અલગ, અને એ પણ દરેક દેશના કાયદા જાણવા અને એને સમજવા પણ મુશ્કેલ હોય છે. એના માટે અલગથી ક્લાસીસ થતા હોય છે. તો વિદેશ વેપારની અંદર જો કોઈને વેપારકીય પ્રવૃત્તિ કરવી હોય તો આ બધા કાયદા જાણવા અઘરા પડે, એટલા માટે વેપાર પણ કેવો હોય છે? જટિલ. બરાબર, તો આને પણ આપણે એક તફાવતના પોઈન્ટ તરીકે લઈ શકીએ. આંતરિક વેપારની અંદર વેપારી પોતાના દેશના કાયદાથી વાકેફ હોય એટલા માટે વેપાર કરવો સરળ છે, એટલે કે મુશ્કેલી ઓછી પડે. જ્યારે વિદેશ વેપારની અંદર દરેક દેશના કાયદા અલગ અલગ, તો પહેલા તો વેપારી એના કાયદા સમજવા પડે, જાણવા પડે, એટલા માટે એ કાર્ય ખૂબ અઘરું છે અને વેપાર કરવો પણ કેવો બની જાય છે? જટિલ. તો આ થઈ ગયો 7મો પોઈન્ટ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો. ત્યારબાદ આપણે જોઈએ 8 નંબરનો પોઈન્ટ ગ્રાહકોના સંતોષને રિલેટેડ. બરાબર, તો આંતરિક વેપારની અંદર ગ્રાહકોને સંતોષવાનો અંદાજ લગાડવો ખૂબ જ સરળ છે, કારણ કે આપણા દેશના જ વ્યક્તિઓ છે અને આપણા દેશનું લોકોનું માઇન્ડ કેવા પ્રકારનું છે અને કેવા પ્રકારની પ્રોડક્ટ જોઈ છે એનો વેપારી છે એ અંદાજો લગાડી શકે છે. જ્યારે વિદેશ વેપારની અંદર દરેક દેશના વ્યક્તિઓ અલગ અલગ હોય છે, તેના લોકોનો ટેસ્ટ કેવા પ્રકારનો હોય છે, તેવા લોકોને કેવી પ્રોડક્ટથી સેટિસ્ફેક્શન થશે એનો અંદાજો લગાડવો ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે આપણે એ પણ કહી શકીએ કે આંતરિક વેપારની અંદર ગ્રાહકના સંતોષ અંગેનો અંદાજો છે એ લગાડી શકાય છે, જ્યારે વિદેશ વેપારની અંદર ગ્રાહકના સંતોષનો કોઈ ભરોસો હોતો નથી. ઘણી વખત પ્રોડક્ટ ગમે પણ ખરા, ના પણ ગમે, તો એક પ્રકારનો વિદેશ વેપાર છે એ આપણે રિસ્ક ગણી શકીએ. ચાલો ત્યારબાદ 9 નંબરનો પોઈન્ટ આંતરિક વેપારમાં માલ સામાનનું જોખમ ખૂબ જ ઓછું હોય છે, કારણ કે આપણે એકબીજા વેપારીઓ છે ઓળખતા હોય છે, એટલા માટે માલ સામાનનું જોખમનું પ્રમાણ ખૂબ ઓછું હોય. જ્યારે વિદેશ વેપારની અંદર માલ સામાનનું જોખમ છે એ કેવું હોય છે? વધારે. અહીં આંતરિક લખાઈ ગયું છે ભૂલથી, પરંતુ ખરેખર શું આવશે? વિદેશ. બરાબર, તો વિદેશ વેપારની અંદર અહીં ભૂલ સુધારી લેજો. વિદેશ વેપારની અંદર માલ સામાનનું જોખમ કેવું હોય છે? વધારે. બરાબર, કારણ કે ઘણી વખત આપણો જે પણ માલ સામાન છે એ સામે છેડે પહોંચી જાય ત્યારબાદ રૂપિયા આવે કે નહીં એનું પણ સંકટ વધારે હોય છે. બીજી વસ્તુ એ પણ કહી શકાય કે માલ સામાન યોગ્ય સરનામે પહોંચશે જ, રસ્તામાં લૂંટફાટ થવાની શક્યતા પણ ઘણી બધી રહેલી છે. બરાબર, જે કન્ડિશનની અંદર મોકલેલો છે એ જ કન્ડિશનની અંદર પહોંચે ના પહોંચે આવું જોખમ છે ત્યાં વધારે રહેલું હોય છે. જ્યારે આંતરિક વેપારની અંદર આવું જોખમ ખૂબ જ ઓછું હોય છે. તો આ થઈ ગયા 9 પોઈન્ટ. અને હવે છેલ્લો પોઈન્ટ આપણે હર હંમેશ જે લખીએ છીએ ઉદાહરણ. બરાબર, પહેલા પોઈન્ટની અંદર આપણે લખીએ છીએ વ્યાખ્યા
અને છેલ્લા પોઈન્ટની અંદર જો શક્ય હોય તો આપણે શું લખીએ છીએ? ઉદાહરણ. તો હવે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનું લખીએ આપણે ઉદાહરણ. તો આંતરિક વેપારના ઉદાહરણની અંદર આપણે એવું આપી શકીએ કે ગુજરાતથી રાજસ્થાનમાં થતો વેપાર. બરાબર, તો ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે જે પણ વેપાર થાય છે એને કેવો કહેવાય? વેપાર, આંતરિક વેપાર. બરાબર. પછી બે રાજ્યની અંદર એટલે કોઈ રાજ્યની અંદર બે સિટી વચ્ચે થતો વેપાર પણ કેવો છે? આંતરિક વેપાર. તો કે રાજકોટથી સુરતમાં થતો વેપાર. બરાબર, તો આ વેપાર પણ કેવો ગણાય છે? આંતરિક વેપાર. જ્યારે વિદેશ વેપારનું એક્ઝામ્પલ આપવું હોય તો એવું આપી શકાય કે ભારતથી અમેરિકામાં થતો વેપાર. બરાબર, તો આ પ્રકારે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તમે તફાવતના મુદ્દા છે એ બનાવી શકો અને એક્ઝામમાં પૂછાય તો આ 10 પ્રકારના 10 પોઈન્ટ છે એ તમારે એક્ઝામની અંદર લખવા, જેથી કરીને તમે 5 માર્ક છે એ વ્યવસ્થિત મેળવી શકો. બરાબર, તો જે પણ આજના લેક્ચરની અંદર આપણે તફાવતના મુદ્દા ભણેલા છીએ તમારા સ્વાધ્યાયની અંદર આપેલા જ છે. બરાબર, તો તમારે ટેક્સ્ટ સ્વાધ્યાયમાં જ્યારે પણ લખો તો તફાવતના મુદ્દા તમારે બુકની અંદર લખી લેવાના છે. એક્ઝામમાં પૂછાય જ છે અને આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલા માટે તૈયાર કરવા પણ ખૂબ જરૂરી. ચાલો, આજનો લેક્ચર આપણે અહીં કરીએ છીએ પૂરો. કોઈ પણ વિદ્યાર્થીઓને ડાઉટ રહી ગયેલો હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. વિડીયો પસંદ લાગેલો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે મારી ચેનલની અંદર નવા હોય તો સ્ટડી ફોર નોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું આપણે ફરી પાછા આવા જ કંઈક રસપ્રદ ટોપિક સાથે. આપણો વિદેશ વેપારનો જે છેલ્લો ટોપિક બાકી છે, હુંડિયામણનો દર, એની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરીશું.